નમસ્કાર. રાત્રે મસ્ત ઊંઘ આવતી હોય અને અચાનક પગમાં એક એવી તીણી ચીસ પડાવતી પીડા થાય કે બસ ઊંઘ જ ઉડી જાય. હા, આપણે વાત કરી રહ્યા છીએ નસ ચડવા વિશે. આ સમસ્યા ભલે સામાન્ય લાગે પણ છે બહુ જ પીડાદાયક. તો ચાલો આજે આને જડમૂળથી સમજીએ અને એના કાયમી ઉપાયો પણ જાણીએ. આ અનુભવ લગભગ બધાને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે, ખરું ને? મધરાતે અચાનક પગની પિંડીમાં જાણે કોઈએ જોરથી કંઈક પકડી લીધું હોય એવો ભયંકર દુખાવો. આ જ છે નસનું ખેંચાવું. અને જો આવું વારંવાર થતું હોય ને તો સમજી લેવાનું કે આ ખાલી એક સામાન્ય દુખાવો નથી. આ તો શરીર તરફથી એક સિગ્નલ છે, એક સંકેત છે કે અંદર કંઈક ગડબડ છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ નસ ચડવી એટલે કે મસલ ક્રેમ્પ આખરે છે શું? એવું તો શું થાય છે આપણા શરીરમાં કે આવો અસહ્ય દુખાવો થાય છે? જો, આપણું શરીર એકદમ સ્માર્ટ છે. મગજ સિગ્નલ આપે એટલે સ્નાયુઓ સંકોચાય અને પછી પાછા રિલેક્સ થઈ જાય. પણ જ્યારે નસ ચડે છે ને ત્યારે આ સિસ્ટમમાં એક નાનકડી ગડબડ થાય છે. આપણા જે નર્વ્સ છે, જે મગજમાંથી સંદેશો લાવે છે, એ ઓવરએક્ટિવ થઈ જાય છે. અને એના કારણે સ્નાયુ આપણી મરજી વગર જ જોરથી એકદમ ટાઈટ સંકોચાઈ જાય છે અને પછી એ ઢીલો જ નથી પડતો. બસ આ જે જકડાઈ રહેવાની સ્થિતિ છે એ જ પેલો ભયંકર દુખાવો છે. ઓકે, તો આ ખાય છે શું એ તો સમજ્યા, પણ મોટો સવાલ એ છે કે આવું વારંવાર થાય છે કેમ? શું આ ખાલી કોઈ નબળાઈ છે કે પછી એની પાછળ કોઈ બીજા જ કારણો જવાબદાર છે? ચાલો આની જરા ઊંડાણપૂર્વક તપાસ કરીએ. સૌથી મોટું અને સામાન્ય કારણ છે પોષણની કમી, ખાસ કરીને અમુક જરૂરી મિનરલ્સની. આપણા શરીરને એકદમ સ્મૂધલી ચલાવવા માટે 4 ખેલાડીઓ બહુ જ જરૂરી છે. પહેલું છે પોટેશિયમ, જે નર્વ્સ અને મસલ્સ વચ્ચે વાતચીત કરાવે છે. બીજું છે મેગ્નેશિયમ, જે સ્નાયુઓનું સમજોને રિલેક્સ બટન છે. ત્રીજું છે કેલ્શિયમ, જે સ્નાયુઓને સંકોચાવવા માટે પાવર આપે છે. અને ચોથું સોડિયમ, જે શરીરમાં પાણીનું બેલેન્સ જાળવી રાખે છે. હવે આ ચારમાંથી કોઈ એકની પણ ગેરહાજરી હોય ને તો આખી ગેમ બગડી શકે છે. પોષણ સિવાય આપણી રોજિંદી લાઇફસ્ટાઇલ પણ એક મોટો ભાગ ભજવે છે. જેમ કે દિવસભરની ભાગદોડમાં પાણી પીવાનું જ ભૂલી જઈએ છીએ. પાણી ઓછું પીવાથી સ્નાયુઓ અકળાઈ જાય છે. અથવા તો આખું અઠવાડિયું કંઈ નહીં અને પછી અચાનક એક દિવસ બહુ જ વર્કઆઉટ કરી લીધું. એનાથી પણ મસલ્સ થાકી જાય છે. ક્યારેક નબળું બ્લડ સર્ક્યુલેશન કે પછી કરોડરજ્જુમાં કોઈ નસ દબાતી હોય ને તો પણ પગમાં ખેંચાણ આવી શકે છે. આ બધી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. મોટાભાગના કિસ્સામાં આ બધી નાની નાની બાબતોને સુધારવાથી જ ફરક પડી જાય છે. પણ ક્યારેક આ વારંવાર થતા ક્રેમ્પ્સ કોઈ મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. તો સવાલ એ છે કે ક્યારે ચિંતા કરવી જરૂરી છે, ક્યારે આને હળવાશથી ન લેવું જોઈએ? ખાસ કરીને જો સારો ખોરાક લેવા છતાં અને ભરપૂર પાણી પીવા છતાં તકલીફ ઓછી ન થતી હોય તો એની પાછળ ડાયાબિટીસ, થાઇરોઇડની સમસ્યા, કિડની કે લીવરની કોઈ બીમારી કે પછી વિટામિન B12ની ઉણપ જેવા કારણો હોઈ શકે છે. આ બીમારીઓમાં શું થાય કે શરીરની નર્વ સિસ્ટમ પર અસર પડે છે, જેના કારણે આવા ક્રેમ્પ્સ આવી શકે છે. તો એવા કયા ચોક્કસ લક્ષણો છે જે દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ? ચાલો એના પર એક નજર નાખીએ. આ વાતોને બિલકુલ નજરઅંદાજ ન કરતા. જો ક્રેમ્પની સાથે એ જ જગ્યા પર સોજો કે લાલાશ આવી જાય, જો સ્નાયુઓમાં સતત કમજોરી લાગ્યા કરે, જો સામાન્ય ઘરેલું ઉપચારોથી કોઈ ફરક જ ન પડતો હોય, અને સૌથી અગત્યનું, જો દુખાવો એટલો બધો હોય કે રાતની ઊંઘ બગાડી દે, તો પછી રાહ જોયા વગર ડૉક્ટરને મળવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યની, એટલે કે આના ઉપાયોની. સારી વાત એ છે કે આનો ઉકેલ છે. આપણે તાત્કાલિક રાહત માટે શું કરવું અને લાંબા ગાળે આ સમસ્યા ફરી ન થાય એના માટે શું કરવું એ બંને વિશે જાણીશું. માની લો કે અત્યારે જ પગમાં જોરદાર ક્રેમ્પ આવ્યો, તો શું કરવું? ગભરાયા વગર પહેલું કામ એ કરો કે જે સ્નાયુ ખેંચાયો છે એને ધીમે ધીમે એની વિરુદ્ધ દિશામાં સ્ટ્રેચ કરો. પછી ગરમ પાણીની બોટલ કે કપડાથી શેક કરો. એનાથી ત્યાં બ્લડ ફ્લો વધશે અને સ્નાયુ ઢીલો પડશે. હળવા હાથે મસાજ કરવાથી પણ ફાયદો થશે. અને જો ઊભા થઈ શકાય એમ હોય તો થોડું ચાલવાનો પ્રયત્ન કરો. તમને તરત જ રાહત મળશે. પણ એક વાત તો છે, તાત્કાલિક રાહત તો ઠીક છે, પણ સાચો ઉપાય તો એ છે કે આ સમસ્યા ફરીથી થાય જ નહીં. એટલે કે પ્રિવેન્શન. કારણ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, ખરું ને? અને નિવારણની શરૂઆત ક્યાંથી થાય છે? આપણા રસોડામાંથી. આજુ બહુ જ સિમ્પલ છે. પોટેશિયમ માટે કેળા, નાળિયેર પાણી, શક્કરિયા જેવી વસ્તુઓ ખાઓ. મેગ્નેશિયમ માટે મુઠ્ઠીભર બદામ, અખરોટ, કાળા તલ કે પછી ડાર્ક ચોકલેટ પણ ચાલે.
કેલ્શિયમ માટે દૂધ, દહીં, પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ છે જ, અને વિટામિન B12 માટે પણ ડેરી પ્રોડક્ટ્સ અને ઈંડા લઈ શકાય. આ બધી વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી ઘણો મોટો ફરક પડી શકે છે. ખાવા પીવાની સાથે સાથે લાઇફસ્ટાઇલમાં અમુક નાના ફેરફાર પણ બહુ જરૂરી છે. પહેલું અને સૌથી અગત્યનું, આખા દિવસમાં ઓછામાં ઓછું 3થી 4 લીટર પાણી પીવાનો નિયમ બનાવી લો. બીજું, રાત્રે સૂતા પહેલાં ખાલી 5 મિનિટ માટે પગનું સ્ટ્રેચિંગ કરો, ખાસ કરીને જો રાત્રે ક્રેમ્પ્સ આવતા હોય. સૂર્યનમસ્કાર કે તાદાસન જેવા યોગાસનો કરવાથી પણ સ્નાયુઓ લચીલા બને છે. અને હા, આરામદાયક અને બરાબર ફિટિંગવાળા ફૂટવેર પહેરવા પણ એટલા જ જરૂરી છે. તો આટલી બધી ચર્ચા પછી આખા મુદ્દાને એકદમ સરળ રીતે સમજી લઈએ. એક સિમ્પલ એક્શન પ્લાન જે આજથી જ શરૂ કરી શકાય. બસ આ 3 શબ્દો યાદ રાખી લો: પાણી, પોષણ અને કસરત. આ 3 જ નિવારણના મુખ્ય આધારસ્તંભ છે. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખો, ખોરાકમાં જરૂરી પોષક તત્વો લો અને શરીરને સક્રિય રાખો. બસ આટલું કરવાથી જ આ વારંવાર થતી પીડાદાયક સમસ્યાને બાય બાય કહી શકાય છે. તો છેલ્લે બસ એટલું જ કહેવાનું કે નસ ચઢવી એ કોઈ મોટી બીમારી નથી, પણ એ આપણા શરીર તરફથી મળતો એક મેસેજ છે, એક સિગ્નલ છે કે હલો, અંદર કંઈક ખૂટી રહ્યું છે, જરા ધ્યાન આપો. તો સવાલ એ છે કે શું આપણે આપણા શરીરના આ સંકેતોને સાંભળવા માટે તૈયાર છીએ?